આ તરફ સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા મહાનગરપાલિકા તો બની ગઈ, પરંતુ તેનાથી ઘણા લોકોની મુશ્કેલીના અંતની વાત ઘણી દૂર છે. ઉલટાનું તેમની પરેશાનીઓ વધી ગઈ. સુરેન્દ્રનગરમાં અધિકારીઓએ વહીવટ સરળતાથી મહાનગરપાલિકાના 2 ઝોન પાડ્યા, પરંતુ તેની પ્રજાની મુશ્કેલીમાં ઉછાળો જોવા મળ્યો. જન્મ મરણની નોંધ, લગ્નની નોંધ, કરવેરાની લત, આ બાબતોની કામગીરી અત્યાર સુધી તો મહાનગરપાલિકામાં થતી હતી, પરંતુ હવે ઓફિસ શહેરથી દૂર લઈ જવામાં આવતા શહેરીજનોમાં રોષ. જન્મ તારીખનો દાખલો, મરણનું સર્ટી તથા લગ્નની નોંધણી જેવી કામગીરી માટે શહેરીજનોએ ઊંચું રિક્ષા ભાડું ખર્ચીને દૂર સુધી ઓફિસે ધક્કા ખાવા પડે છે. નાના માણસોને જન્મ મરણનો દાખલો હોય કે વેરો ભરવો હોય કે કોઈ પણ નાની મોટી કમ્પ્લેનો હોય તો એના માટે જે 2 ઝોન કર્યા છે એ એમની વહીવટી કુશળતા માટે બરોબર છે, પણ જે શહેરીજનો છે એને પારાવાર મુશ્કેલી પડશે. કારણ કે તમે જોશો કે આ મેઘાણી બાગ છે, તો આ મેઘાણી બાગ ખાતે આવવા માટે કોઈ પરિવહનની વ્યવસ્થા નથી. તમે રિક્ષા કરો તો 50-60 રૂપિયાવાળા રિક્ષાવાળા લે. એવી જ રીતે જે માળોદ ગામના લોકો છે એમને નાનું મોટું કામ હોય તો છેક વઢવાણ જવું પડે. એટલે મહાનગરપાલિકા બની, એની વહીવટી માટેની બધી વ્યવસ્થાઓ કરી, પણ લોકોને અનુકૂળ પડે એવી જગ્યાએ ખરેખર આ કાર્યાલયો બનાવવી જોઈએ. તો વહીવટી તંત્રે મહાનગરપાલિકાને 2 ઝોનમાં તો વહેંચી નાખી, પરંતુ એ ન વિચાર્યું કે છેવાડાના વિસ્તાર કે અન્ય વિસ્તારોના લોકોને આ નિર્ણયથી કેટલી હાલાકી પડશે. સુરેન્દ્રનગર, દુધરેજ, ચમારજ, ખમિયાણા, મૂળચંદના વિસ્તારના લોકોને મહાનગરપાલિકાની લગતી કામગીરી માટે મેઘાણી બાગ સુધી દોડવું પડે છે. રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખેરાડી, મારોદ આ ગામની પ્રજાને પણ શહેરના વઢવાણ સુધી ધક્કો ખાવો પડે. મહાનગરપાલિકામાં જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના કામ બંધ કરી દેવાયા. ઝોન વાઇઝ કામગીરીની વહેંચણીની પ્રક્રિયા અરજદારો માટે સુવિધાના બદલે દુવિધા ઊભી કરી રહી છે. નાના માણસોને જન્મ મરણનો દાખલો હોય કે વેરો ભરવો હોય કે કોઈ પણ નાની મોટી કમ્પ્લેનો હોય તો એના માટે જે 2 ઝોન કર્યા છે એ એમની વહીવટી કુશળતા માટે બરોબર છે, પણ જે શહેરીજનો છે એને પારાવાર મુશ્કેલી પડશે. કારણ કે તમે જોશો કે આ મેઘાણી બાગ છે, તો આ મેઘાણી બાગ ખાતે આવવા માટે કોઈ પરિવહનની વ્યવસ્થા નથી. તમે રિક્ષા કરો તો 50-60 રૂપિયાવાળા રિક્ષાવાળા લે. એવી જ રીતે જે માળોદ ગામના લોકો છે એમને નાનું મોટું કામ હોય તો છેક વઢવાણ જવું પડે. એટલે મહાનગરપાલિકા બની, એની વહીવટી માટેની બધી વ્યવસ્થાઓ